આવી જાય છીએ આપણે આપણા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે છીએ મહુવા, અને હવે આપણે જવાનું છે મહુવા સિટીની અંદર, કારણ કે ના જઈને હવે આપણે ઓફિસે જવું. બધી બસો અત્યારે આવતી છે. ટાઈમ તો થઈ ગયો છે અત્યારે, કેટલા વાગી ગયા છે? 6:14 થઈ ગઈ છે. આપણે યારે છે વિક્રમભાઈ. તો હવે આપણે મહુવા જઈશું, પછી ના જે લક્ઝરી બસ વળતી છે એનો વિડીયો બનાવશું. તો અહીંથી હવે ટૂંક સમયમાં આપણે ઉપડી જવું હોય તે આપણે જવું મહુવા ઓફિસે. બધી ઓફિસે બતાવશું તમને, બધી અત્યારે આવતી બધી બસો બતાવશું. અહીં જરા આપણા વિક્રમભાઈ કેમ પાર્ટી? બસ જલસા. આપણે મહુવાની અંદર આવી જાય છીએ. આપણે મહુવા સિટી, આપણે આ કહેવાય ભાદરનો ઝાપો. આપણે અત્યારે ઊભા છીએ ભૂમિ ટ્રાવેલ્સની ઓફિસે, અને અહીં આવી ગઈ છે ભૂમિ ટ્રાવેલ્સ ગિફ્ટ સિટી. અહીંથી પેસેન્જર પિકઅપ થાય છે ભૂમિ ટ્રાવેલ્સના. ને બીજી બધી ઓફિસો આપણે તો અહીંયા છે ને થોડીક ઓલી સાઈડ છે. તો ભૂમિ ટ્રાવેલ્સ અહીંયા પેસેન્જર પિકઅપ કરે છે. ભૂમિ ટ્રાવેલ્સની ઓફિસ એડ્રેસ છે નવા બસ સ્ટેશન રોડ. હજી અહીંયા ભૂમિ ટ્રાવેલ્સ પેસેન્જર પિકઅપ કરે છે. ઘણા બધા પેસેન્જર પિકઅપ થઈ ગયા છે. અહીંથી આ બસ આ રૂટ ઉપર વી જાય છે. અહીંથી આપણે ડાયરેક્ટ હાઈવે રોડ નીકળે, અને આની ઓલી બાજુ પણ હાઈવેથી જ બસ આવે. આપણા વિક્કીભાઈ ભૂમિ ટ્રાવેલ્સ હવે પેસેન્જર પિકઅપ કરીને હવે મહુવાથી ઉપડી ગઈ છે. તો મીના એક્સપ્રેસ આવી જઈ છે, અરેબિયન લેપર્ડ. ખલનાયક. મીના એક્સપ્રેસની ઓફિસ આવી ગયેલી છે. આ છે મીના એક્સપ્રેસ, ને અહીંયા છે મીના એક્સપ્રેસની ઓફિસ. આ છે અરેબિયન લેપર્ડ. હા, આપણે આ ઓનર છે મીના એક્સપ્રેસના, ને આની ગાડી ખલનાયક એજી ગ્રુપ. તો અહીંયા પેસેન્જર પિકઅપ થાય છે ગાડીની. તો આ છે આપણે મીના એક્સપ્રેસની અરેબિયન લેપર્ડ. અહીંયા છે એની ઓફિસ. આની પહેલાં આપણે એક વ્લોગ બનાવ્યો હતો નવી ગાડીનો. આ પણ બહુ એક BS6 લક્ઝરી બસ મીના એક્સપ્રેસની બ્રાન્ડેડ. તો મીના ખલનાયક હવે ડ્રાઈવર એની સીટ ઉપર આવી ગયા છે. હવે બસ ગાડી ઉપાડવાની તૈયારીમાં છે. એકદમ ન્યૂ BS6 લક્ઝરી બસ એજી ગ્રુપ મીના એક્સપ્રેસ.
જેની અંદર આખું વુડન વર્ક કરેલું છે ગાડીની અંદર, અને લાઇટિંગ સાથે મીના એક્સપ્રેસ લખેલું છે. મીના એક્સપ્રેસ ગાડીના ઇન્ડિકેટર, મીના એક્સપ્રેસ ઉપડી ગઈ છે. આવી ગયું છે આ મહુવા બસ ડેપો. મીના એક્સપ્રેસ જાય છે આગળ. વિડીયો બનાવતો હતો મીના એક્સપ્રેસ નો. જોઈને સવારે ની હારવાર 6 વાગે પગાર દો એમ. ગાડી પડી જાય પેટ્રોલ પંપે. મીના એક્સપ્રેસ પેટ્રોલ પંપે ડીઝલ પૂરા છે. આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર, અને આટલી એક બસ આવી છે આગળથી. સર છે 871. તો આપણે આવી ગયા છીએ અહીંયા ગેરાજ છે, ગાડી રિપેરિંગ થાય છે. ચૂલણ કે આ વ્લોગમાં તમને બતાવી હતી ગાડી. આવડિયા હવે અહીંયા આપણા ડ્રાઈવર ને આપણો ભાઈ છે તે કાંઈ તે તો આ છે નેવર છોકરી. અહીંયા બધા ટ્રકના ગેરાજો છે. અહીંયા તો કેટલા બધા ટ્રક પડ્યા છે. અહીંયા બધા રિપેરિંગ થતા હોય ને ટાયર બદલાતા હોય, બધું કામ અહીંયા થતું હોય છે. બંને બાજુ, ઓલી બાજુ એ જ કામ થતું હોય બધે. આપણે આ ગાડીમાં થોડુંક પોપ્યુલરનું કામ શરૂ છે. બાકી બધું ઓકે છે. ભૂમિ લેગેસી ન્યૂ બસ જાય છે ભાઈ. તો આવી ગઈ છે ભારત ટ્રાવેલ્સ. ન્યૂ બસ છે ભારત ટ્રાવેલ્સ. ભારત એક્સપ્રેસ ઉના દમણ. પેસેન્જર પિકઅપ કરે છે. જેકે એક્સપ્રેસ જાય છે, ને
ભારત ટ્રાવેલ્સ પણ અહીંથી ઉપડી ગઈ છે. આવી ગઈ અંબે ટ્રાવેલ્સ. એટલે કોને જવું એલા? તો આવી ગઈ છે ગુજરાત ટ્રાવેલ્સ. આ ન્યૂ ગુજરાત ટ્રાવેલ્સ છે. કૃષ્ણા ટાઈમ સ્ટોરી. ડબલમાં ગઈ ગયો પણ આવે ડબલ ઓછું. આવી ગુજરાત ટ્રાવેલ્સ. તો વિકીભાઈ ને આવી નોર્મલ ગાડીઓ ગમે કા લાઈટ વગર. સિમ્પલ ને સાદી જોવા મોટા સિમ્પલ ભાઈ. સિમ્પલ અને સાદી લાઈટ વગર લાઈટ વાળી ગાડીઓ ન ગમે ભાઈ. બધા સનેડા લાગે મોટા ભાઈ. એવું છે. એ તો હવ ની પસંદ યાર. પસંદ તો અમારી યાર બહુ ઊંચી છે પણ હવે માતાજી માં મોગલ પૂરી પાડે તેથી થાય ભાઈ. હા કરશે ભાઈ સમય બધાનો આવે સાહેબ. હવે હેઠે પોપ્યુલર નાખ. આપણો ઉમેશભાઈ આવી ગયા છે અહીંયા. આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. મળી નવા વ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.